ચાલો શરૂઆત કરીએ. આજે કાલે આપણે કયો દાખલો જોઈ લો, દાખલા નંબર 6 કાન્હા અને કવિસા. આજે આપણે શું જોવાના છે? દાખલા નંબર એના આગળનો 7મો. બરાબર, પેજ નંબર કયું છે? 74. તો PDF આપી જ છે ડિસ્ક્રિપ્શનમાં, ડાઉનલોડ કરો. 74માં પેજ પર જે દાખલો છે દાખલા નંબર 7 એ આપણે આજે જોવાના છે. મેં ખાતા છે ને ઓલરેડી દોરી જ લીધા છે બધા. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું. અને અહીંયા આમ નોંધ, અહીંયા નીચે થોડા જગ્યા છે એનામાં ગણતરી કરીશું. હવે આજે બી છે ને આપણે જોવાના છે કે જેમ કાલે મેં કીધેલું ને કે હવે છે ને નવું પ્રમાણ ડાયરેક્ટ નહીં આપશે, કંઈ ને કંઈ ગણતરી આવશે. તો સેમ એવી રીતે આપણે જોઈએ કે આજે બી નવું પ્રમાણ શોધવા માટે છે ને આપણે થોડીક ફાઇટ કરવી પડશે. બરાબર, તે કરી લઈશું. બરાબર, ચાલો વાંચીએ પહેલાં તો રકમ. શું કીધું છે? વિદિત અને વિશાલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે મારો એવો વિચાર છે પહેલાં આપણે નવું અને જૂનું પ્રમાણનું પેલું કોષ્ટક બનાવી કાઢીએ. તો અહીંયા મેં છે ને પહેલાં એ લોકોનું કોષ્ટક બનાવી કાઢું. કોણ કોણ છે? વિદિત, પછી વિશાલ અને છે બંટી. 3 જણા છે. પહેલાં કયું લખવાનું? જૂનું અને પછી નવું. બંટી છે ને જૂનામાં ના, તો એ લોકોનું પ્રમાણ કેટલું છે? 2:3. તો છેદમાં કેટલા આવશે? 2 ને 3 5. તો 2/5, 3/5. બરાબર. હવે નવું પ્રમાણ આપણને ડાયરેક્ટ કીધું છે ના, તો આપણે શોધીને પછી અહીંયા લખીશું. હવે મેં જ્યારે નવું પ્રમાણ કેવી રીતે શોધાને તે ખાસ ધ્યાન આપજો, બહુ વધારે. આગળ વાંચીએ કે શું કીધું છે. 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમની રોજનું તેમની પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો આ નીચેનું ગયા વર્ષનું પાકું સરવૈયું આપી દીધું આપણને. પછી એ લોકોએ કીધું કે નીચેની શરતોએ બંટીને પ્રવેશ આપ્યો. હવે શું કીધું છે જો, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. હવે જો મેં શું કીધેલું, 2 શબ્દો આપે, કાં તો એના ભાગનો આટલો ભાગ આપશે, કાં તો એના ભાગમાંથી આટલો ભાગ આપશે. તો જ્યારે એના ભાગનો આટલો ભાગ આપશે એવું કીધું ને, નો શબ્દ હોય ને, એના ભાગનો, તો નો શબ્દ હોય ને ત્યારે એના ભાગનો ગુણાકાર કરી નાખવાનો, જેટલો આપવાનો એટલો. જેમ કે એવું કાલે શું કીધેલું હતું આપણને કે કાન્હા પોતાના ભાગમાંથી 1/2 ભાગ એના ભાગમાંથીની શું કીધેલું હતું? કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ આપશે, એના ભાગનો. તો આપણે શું કરીશું? એના ભાગનો ગુણાકાર. એના ભાગનો ગુણાકાર કોની સાથે? 1/2 સાથે. પણ જ્યારે મા શબ્દનો પ્રયોગ થયેલો તો મા પોતે ત્યાગનું સ્વરૂપ હોય, એવી રીતે યાદ રાખવાનું. મા કેટલો ત્યાગ કરે બાળકો માટે? તો સેમ એવી રીતે યાદ રાખવાનું કે મા શબ્દ આવ્યો તો શું યાદ રાખવાનું? કે પોતે શું છે? ત્યાગ જ છે. તો શું કીધું છે ખબર આપણને? વિદિત તેના ભાગમાંથી એટલે એના ભાગમાંથી 1/4 ભાગ ત્યાગ કરશે. તો આ 1/4 શું છે? પોતે ત્યાગ છે કે એના ભાગનો ગુણાકાર કરવો પડશે 1/4 સાથે? પોતે ત્યાગ જ છે. તો વિદિતે કેટલો ત્યાગ કર્યો અને વિશાલે કેટલો ત્યાગ કર્યો? 1/4. આપણને છેદ સરખા જોઈએ કે ચાલી જાય અલગ હોય? તો સરખા જ જોઈએ. તો અહીંયા તો 8 છે, તો આને બી 8 બનાવી કાઢીએ. તો આ 4 છે ને 8 બનાવવા માટે શું કરવું પડશે? 2 વડે. અને નીચે જો 2 વડે ગુણે તો ઉપર બી 2 વડે ગુણવું પડે. તો અહીંયા શું થશે? 2 × 2 અને 4 × 2. તો અહીંયા 2/8 અને આ બેઠા 1/8. તો આ કોનો ત્યાગ આવી ગયો? વિદિત અને વિશાલ. વિદિતનો ત્યાગ કેટલો છે અને વિશાલનો ત્યાગ કેટલો છે? તો આ બંનેએ ત્યાગ કર્યો. કોને આપવા માટે? બંટીને આપવા માટે. તો બંટીનું નવું પ્રમાણ તમને મળી જાય ને? કેટલું છે? તો બંટીનું આ બંનેનું પ્લસ કરી દઉં તો બંટીનું પ્રમાણ મળી જાય. તો આ બંનેનું પ્લસ કરીએ તો મને કેવું? 2/8 પ્લસ 1/8. અને હા, 1 મિનિટ, આ વિદિત અને વિશાલનું ત્યાગ છે ને, તો અહીંયા ત્યાગનું પ્રમાણ મળી ગયું આપણને. ત્યાગનું પ્રમાણ કેટલું છે? ત્યાગનું પ્રમાણ 2:1. કોનું 2? વિદિતનું અને વિશાલનું 2:1. અને આપણે આ બંનેના ત્યાગનો સરવાળો કરતા છે તો આપણને કોનું નવું પ્રમાણ મળી જશે? બંટીનું. તો મને કેવું, છેદ સરખો છે તો ચોકડી ગુણાકારની જરૂર છે કે નથી? જ્યારે છેદ સરખા હોય ને ત્યારે કોમન છેદ જ હોય તો લખી દેવાનો. 8 અને 8, તો અહીંયા બી લખી દઈશું 8. અને ઉપર 2 ને 1 3. આ 3/8 શું આવ્યું?
કોનું નવું પ્રમાણ છે? બંટીનું. તો બંટીના નવું પ્રમાણમાં મેં લખી દઉં 3/8. હવે આ પછી શોધીશું જરૂર હશે તો, બરાબર. આટલું આપણે શોધી લીધું. આ ગણતરી હવે છેકી નાખું ચાલશે કે રહેવા દેવું, કંઈ બીજી ગણતરી આવશે ત્યારે કરાવો. હમણાં હાલમાં આને રહેવા દઈએ આપણે એમ જ. તો અહીંયા આપણો હવાલા નંબર 1 કમ્પ્લીટ. પછી શું કીધું છે જો, અને એક વસ્તુ જો, આનામાં ખ્યાલ તો આવ્યો ને કે પાછું કરાવું? એના ભાગનો અને એના ભાગમાંથી બંને શબ્દ ક્લિયર છે તમને? બરાબર. નિયમ જ પડે તો પૂછી લઉં. હા, છેદ સરખા હોવા જોઈએ ખાલી. કોનામાં? ભાગનો હોય ત્યારે બી ગુણાકાર, પણ તે એનામાં બી છેદ તો સરખા જ હોવા જોઈએ. બરાબર. ચાલો હવે અહીંયા આપણો પહેલો હવાલો થઈ ગયો. હવાલા નંબર 2 પર આવી જાઓ. શું કીધું છે? બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો મૂડીના કેટલા રૂપિયા લાવવાનો છે બંટી? 72,000. અને એના ભાગની પાઘડી કેટલી થાય તે આપણે શોધવી પડશે. હવે જો, આખા દુકાનની પાઘડી કેટલી છે ભાઈ? કાં છે? એના પછીના હવાલામાં જ છે ને? તો હવે અહીંયા થોડી છેકી નાખું મેં આ બધી ગણતરી. આખી દુકાનની પાઘડી કેટલી છે? તો ભાઈ આખી દુકાનની 32,000. તો એમાંથી બંટીનો ભાગ કેટલો છે? તો બંટી આખા દુકાનની ભાગના પાઘડી લાવશે કે ખાલી પોતાના ભાગની પાઘડી લાવશે? પોતાના ભાગની. તો એનો ભાગ છે 3/8. તો 32,000 ગુણ્યા 3/8. તો 32,000 ગુણ્યા 3 ભાગ્યા 8 કેટલા આવશે? 12,000. તો વિદિત કેટલા રૂપિયા લાવશે? એક તો 12,000 પાઘડીના અને 72 હતા ને? હા, 72,000 મૂડીના. ટોટલ કેટલા રૂપિયા લાવશે? અહીંયા આમનું મેં લખી દઉં. રોકડ ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે જમા અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે જોજો, રોકડ ટોટલ કેટલી આવી આપણી પાસે? 72 અને 12 એટલે 84,000. અને એમાંથી મૂડીમાં કેટલા જશે અને પાઘડીમાં કેટલા જમા થશે? હવે મૂડીને જમા રહેવા દેવું મેં, મૂડીને, હા, અને પાઘડીને ઉધાર કરી દેવી પડશે. તો બીજું, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. મારી પાસે જગ્યાઓ છે ને એટલે મેં પ્રી ડોટ લખું. તમારે આખું જ લખવાનું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા? જેટલા જમા કરેલા એટલા ઉધાર. કેટલા? 12,000. અવની થોડા અવાજ કમી કરો. પાઘડીનું પ્રીમિયમ આપણે એ કર્યું ઉધાર. હવે શું કરીએ? આ પાઘડી ઉધાર તો કરી દીધી, જમા કરી લીધે. હવે આને કાં મોકલી આપીએ આપણે? જેણે ત્યાગ કર્યો તેને. ત્યાગનું પ્રમાણ આપણે શોધેલું. નીચે જો અહીંયા લખેલું છે ને મેં, ત્યાગનું પ્રમાણ વિદિત અને વિશાલનું કેટલું છે? 2:1. તો એ પાઘડીને બી 2:1 ના પ્રમાણમાં વીસી કાઢીએ. તો 12,000 ના 2:1 એટલે કેટલા થશે? 8,000 અને 4,000. 8,000 એટલે કોના? તે વિદિતના મૂડી ખાતે અને તે વિશાલના મૂડી ખાતે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જોવામાં ને કરવામાં જમીન આસમાનનો ફરક પડે. તમે શું કરતા છો? રોજે અહીંયા મેં કરું, તમે જોતા છો. ઘરે જઈને ફોટામાંથી બેઠું કોપી પેસ્ટ કરી દેતા છો. જાતે કરો ને, જમીન આસમાનનો ફરક પડે. એક ની તો બી 10માંથી કમસે કમ 2-3 દાખલા તો જાતે ટ્રાય કરજો જ, મસ્ટ. ચાલો, અહીંયા આપણી આમનોંધ પૈકી કમ્પ્લીટ. હવે શું કરીએ? અચ્છા, ચોથી હજુ એનામાં એ બી છે પાછું ટ્વિસ્ટ. ત્રીજી. હા, હવે શું કીધું છે ચોથા હવાલામાં? આ વસ્તુ તમને આવડતી છે કે મારે કરાવવી પડશે હજુ નવેસરથી? ઓલરેડી આવડતી છે. વિદિત વિશાલ શું કહેશે ખબર? મેં એ લોકોને શું કીધું કે જો પેલો પાઘડી લાવેલો તમે મારામાં જમા કરેલી, તમે પાછીને ઉધાર કરીને તમારા મૂડી ખાતામાં નાખી દીધી. હવે વિદિત વિશાલ કહે કે અમને રોકડ જોઈતી છે. તો મેં કીધું આવો, તમારી મૂડીમાંથી પાછી લઈ જાઓ. મેં એ લોકોની મૂડીમાં જમા કરેલી, તો હવે પાછી એને શું કરી દેવું? ઉધાર. અને રોકડમાં એમને આપી દેવું. તો રોકડ જશે. આપણે દુકાનવાળા છે, આપણે દુકાન છે અને વિદિત વિશાલ એમને મળેલી પાઘડી લેવા આવતા છે. તો આપણે એ લોકોને શું આપી દઈશું? રોકડ. અને એ લોકોની મૂડીમાં જે જમા કરેલું એનું પાછું શું કરી દઈએ? ઉધાર. ખ્યાલ આવ્યો? તો આમનો શું થશે? ખ્યાલ આવશે તમને? રોકડ જાય તો રોકડ જાય તો જમા અને એ લોકોના મૂડી ખાતા ઉધાર. તો ત્રીજી આમનો શું થશે?
પહેલાં તે શબ્દ નહીં લાગે, જ્યારે જે જમા હોય તેનામાં તે શબ્દ લાગે. વિદિતના મૂડી ખાતે ઉધાર, પછી વિશાલના મૂડી ખાતે ઉધાર, તે સરસ. રોકડ એ લોકો લઈ ગયા, રોકડ ખાતે જમા. કેટલી પાઘડી એ લોકો ઘરે લઈ જવાના છે? રોકડમાં ઉપાડી જશે 50%. તો હવે 8,000માંથી અડધા લઈ જશે ને, એટલે કેટલા? 4, અને 4ના અડધા ટોટલ કેટલી રોકડ જશે? 6,000. હવે આની ખતવણી તમને આવડશે? બરાબર, મારી સાથે જ જોજો. રોકડ ખાતું કઈ બાજુ છે? તો મેં બી જઈશ રોકડ ખાતાની ઉધાર બાજુ. સામેવાળું કોણ છે? 2 જણા છે, તો બંનેના નામ લખું મેં. બંટીના મૂડી ખાતે કેટલા? 72,000. અને બીજું કોણ છે? તો પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 12,000. ચાલો ભાઈ, ક્લિયર છે? કોની એન્ટ્રી આપી દીધી આપણે? ખતવણી કરી રોકડની. હવે કોની વાત કરીએ? બંટીના મૂડી ખાતાની. બંટીના મૂડી ખાતા કઈ બાજુ છે એનું મૂડી ખાતું? તો આપણે બી ક્યાં જઈશું? મૂડી ખાતાની જમા બાજુ. એક લીટી છોડીને સામેવાળાનું નામ. સામેવાળો કોણ છે? તો ભાઈ રોકડ ખાતે બંટીના ખાનામાં કેટલી મૂડી લાવ્યો એ? તો 72,000 જમા કરી દીધી. બરાબર. અને પાઘડીનું પ્રીમિયમનું ખાતું આપણે બનાવેલું છે, તો એને રહેવા દો. અહીંયા પાઘડીનું પ્રીમિયમ બનાવેલું છે ના, તો રહેવા દો. વિદિત અને વિશાલના મૂડી ખાતામાં શું કરી દઈએ? જમા. તો આ બંને મૂડી ખાતા કઈ બાજુ છે? તો આપણે બી ક્યાં જઈશું? એ લોકોના મૂડી ખાતાની. પણ નામ કોનું લખીશું? સામેવાળાનું, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. પણ રકમ કોની લખવાની? પોતાની. તો વિદિતની કેટલી છે? 8,000. અને વિશાલની 4,000. આ કોની એન્ટ્રી આપી દીધી આપણે? આ લોકોના મૂડી ખાતાની. હવે આ બે મૂડી ખાતાની બી એન્ટ્રી આપી દઈએ આપણે. બરાબર. તો આ બંને મૂડી ખાતા ક્યાં જતા છે? તો આપણે બી ક્યાં જઈશું? એ લોકોના મૂડી ખાતાની ઉધાર બાજુ. કોણ કોણ? અરે, સામેવાળાનું નામ. તો સામેવાળો કોણ છે? તો મેં અહીંયા લખી દેવું રોકડ ખાતે કેટલા? રકમ પોતાની ને. વિદિતમાં કેટલા લખું મેં? અને વિશાલમાં 2,000. બંટીમાં ડેશ. ખ્યાલ આવ્યો? હવે શું કરું મેં? આ બંનેના મૂડી ખાતામાં બી આપી દીધી એન્ટ્રી. હવે તો રોકડ ખાતું કઈ બાજુ છે? તો મેં બી રોકડ ખાતાની કઈ બાજુ જવા? અને સામેવાળાના, રોકડની સામેવાળા કોણ છે? તો વિદિતના મૂડી ખાતે અને વિશાલના મૂડી ખાતે. વિદિતા અને વિશાલના મૂડી ખાતે કેટલા કેટલા? 4,000 અને 2,000. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, અહીંયા આપણે બધી એ આપી દીધી, ખતવણી કરી દીધી આપણે. આપણે 4 હવાલા કમ્પ્લીટ. હવે 5મો હવાલો આપણને શું કહે છે? યંત્રો પર 10% ઘસારો ગણવો. આ તો યંત્ર હવે તમને એકદમ ઘસાઈ મગજમાં એકદમ ફિટ થઈ ગયું હશે. યંત્રો આપણી પાસે કેટલાના છે? 30,000ના. કેટલા ટકા ઘસારો ગણવાનો છે? તો -10%. એટલે કેટલાનું યંત્ર ઘસાઈ ગયું? કેટલાનું યંત્ર બચેલું છે? 27,000. આ તો હવે કરીને થાકી ગયા છો. બરાબર. કેટલાનું લોસ ગયું? તો કઈ બાજુ જાઉં મેં? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. યંત્ર ખાતે કેટલા? 3,000. ક્લિયર? ચાલો, હવે 6ઠ્ઠો હવાલો. દેવાદારોમાંથી 3,600 ગાલખાત તરીકે માંડી વાળવા અને 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. આ વસ્તુ બી હવે તો તમે એમ રટાઈ ગયું હશે ને એકને એક વસ્તુ. તો મને કેવું, પહેલાં તો દેવાદારો કેટલાના છે આપણી પાસે? દેવાદારો 39,600 રૂપિયાના. એમાંથી આપણને શું કીધું છે? 3,600 ગાલખાત તરીકે માંડી વાળવાની છે. તો 3,600નું શું કરી દઈએ? માઇનસ ગાલખાત. આ ગાલખાત એટલે પૈસા ડૂબી ગયા. તો ટોટલ 39,600 લેવાના હતા, એમાંથી 3,600 ડૂબી ગયા. કેટલા રૂપિયા હજુ લેવાના છે આપણી પાસેથી? 36,000ના દેવાદારો આપણી પાસે બચેલા છે હજુ બી. મને કેવા ગાલખાત એટલે સારી વાત કે ખરાબ વાત? તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ જઈશું? ઉધાર બાજુ. અને અહીંયા શું લખીશું? ગાલખાત ખાતે કેટલા? 3600. ખ્યાલ આવ્યો? પછી એ જ હવાલામાં આગળ શું કીધું છે આપણને? તો -15% કરી દઈએ આપણે. તો
તો 36,000 15% કેટલા થાય? 5,000. પાક્કું? આટલા જ છે ને? તો હવે જો કેટલાના દેવાદારો બચશે બહાર? 30,600. આ 5,400 આપણને શું થઈ ગયું? અને મને કેવું આ જે ગાલખાદ અનામત છે ને આ નવી છે કે જૂની છે? નવી છે. તો આપણે અહીંયા બતાવી દઉં ખરાબ વાત ને, એટલે અહીંયા શું લખું મેં? ગાલખાદ અનામત. અને અહીંયા શું લખાય? નવી માઇનસ જૂની. તો નવી કેટલાની છે આપણી પાસે? માઇનસ જૂની કોઈ છે? 1,800. તો માઇનસ 1,800 કેટલાની ગાલખાદ અનામત બચેલી છે? 5,400 માઇનસ 1,800 કેટલા કરવાના? 3600. ચાલો આ બી પતી ગયું. હવે છઠ્ઠો હોલો થઈ ગયો. હવે સાતમો હોલો. રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવાની છે. એટલે રોકાણો આપણે કેટલાના લખેલા છે ભાઈ? 18,000 છે. પણ એની બજાર કિંમત કેટલી છે? તો બહાર કેટલા લખાશે? 9,000. મને કેવું કેટલાનો આપણને લોસ ગયો અહીંયા? 18નું હતું 9નું થઈ ગયું એટલે 9,000નું આપણે લોસ ગયો. તો જ્યારે બી રોકાણો વધે કાં તો ઘટે તો આપણે ડાયરેક્ટ એને આપણો ખર્ચો ગણી લેવાનો, મતલબમાં ડાયરેક્ટ નફા નુકસાન ખાતામાં ભાગી જવાનું કે પહેલાં ચેક કરવાનું કે એની કોઈ ગુલ્લક છે બનાવેલી કે નહીં? રોકાણ વધઘટ અનામત નામનું કંઈ એક આવે ને ગુલ્લક, એટલે ડાયરેક્ટ 9,000નો લોસ મેં બતાવી દઉં કે પહેલાં ગુલ્લકમાં ચેક કરું કોઈ પૈસા હોય તો? ચાલો જોઈએ કેટલાની છે ગુલ્લક? દેખાઈ ગયું તમને રોકાણ અનામત? હવે જો મારી પાસે ગુલ્લકમાં પૈસા કેટલા પડેલા છે? 7,200. પણ મને એકચ્યુઅલમાં લોસ કેટલાનો થઈ ગયો? તો મને એકચ્યુઅલમાં એમ કેટલાનો લોસ ગયો? એટલે અરે ના, એકચ્યુઅલમાં તો 9,000નો જ ગયો એમ નહીં, પણ આપણને લોસ ગયો છે 9,000નો અને આપણી ગુલ્લકમાં પડેલા છે 7,000. તો મને કેવું હવે જે 7,200 છે તે તો ગુલ્લકમાંથી રિકવર કરી લઈશું આપણે, બરાબર? તો આપણે નફા નુકસાન એટલે નફા નુકસાનની પુનઃમૂલ્યાંકન ખાતામાં કેટલાની એન્ટ્રી આપીશું? 1,800. ખ્યાલ આવ્યો કેમ? પૂરેપૂરું 9,000નો લોસ કેમ મેં અહીંયાની બતાવ્યો? કારણ કે ભાઈ 7,200 તો અહીંયા છે આપણી પાસે, એટલા તો આપણે સહન કરી શકીએ. જે સહન નહીં થાય ને તો અહીંયા ખરાબ વાત થાય ને તે અહીંયા લખવાની. તો અહીંયા શું લખાશે ઉધાર બાજુ? રોકાણો ખાતે કેટલા? 1,800. ખ્યાલ આવે છે? હવે મને કહે અહીંયા ગુલ્લકમાં કંઈ બચ્યું હશે તો એ ગુલ્લકને અહીંયા ખાલી કરવાની નોબત આવશે. બાકી જો અહીંયા કંઈ બચેલું રહેતે ગુલ્લકમાં, તે ગુલ્લક ક્યાં ખાલી કરવાની? ગુલ્લક એટલે કન્ફ્યુઝ તો નથી થતા ને? ગુલ્લક એટલે કોણ? જેટલી બી અનામત હોય, જેટલા બી ભંડોળ હોય એને આપણે શું કહીએ? ગુલ્લક, બરાબર? તો એ અનામતમાં જો પૈસા જ નહીં હોય તો અહીંયા ખાલી કરવાનો કોઈ મતલબ નથી. ચાલો પછી આપણો સાતમો હોલો બી કમ્પ્લીટ. હવે કોની? એવું કંઈ નથી, નહીં લખે તો બી ચાલે. એ તો તમને નહીં ખ્યાલ, કંઈ નહીં લખી દઈએ આપણે. હવે અહીંયા ગુલ્લક અહીંયા જમા બાજુ હોય તો આપણે એને ખાલી કરવાની, તો ક્રોસ જાય કે જમા બાજુ જ ખાલી કરવાનું? જમા બાજુ જ. તો આપણે શું લખીશું? રોકાણ વધઘટ ભંડોળ કેટલાનું છે આપણી પાસે? 0 રૂપિયાનું. તો કેટલા વેચાશે અહીંયા? 0. ખ્યાલ આવ્યો ને? હવે સાતમો હોલો કમ્પ્લીટ. આઠમા હવાલા પર આવો. કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકારવો. એનો મતલબ કે કારીગર વળતર પેટે હવે કેટલા ચૂકવવા પડશે આપણે? 30,000. એટલે કોઈ કારીગર હશે એના હાથ પગને કંઈ ચોટ આવી હશે કાં તો કંઈ થયું હશે હાદસો, તો આપણે હવે કેટલાનો દાવો એને સ્વીકારવો પડશે અને ચૂકવવો પડશે? 30,000નો. તો મને કેવું આપણી પાસે પૈસાનું જળ છે કે આપણે જ્યારે બી કોઈને થાય તરત પૈસા આપી દઈશું. તો એના માટે આપણે છે ને અગાઉથી જ પહેલાંથી જ સગવડ કરી રાખેલી એક ગુલ્લક બનાવેલી હોય. કારીગર અકસ્માત વળતર ભંડોળ, કામદાર વળતર અનામત દેખાય ને? એનામાં કેટલા રૂપિયા પડેલા છે? 24,000. અને એમાંથી કેટલાનો મારે દાવો સ્વીકારવાનો છે? હવે આ પાછી મગજમારી એવી. ગુલ્લકમાં ખાલી કેટલા પડેલા છે? કારીગરની ગુલ્લકમાં કેટલા પડેલા છે? 24,000. પણ મારે જવાબદારી કેટલાની ઊભી થઈ ગઈ આજે? તો આ તો કેટલાનું મને હજુ એરેન્જ કરવા પડશે? 6,000. તો કેટલાની ખરાબ વાત થઈ મારી સાથે? તો હવે મેં પુનઃમૂલ્યાંકનમાં કેટલાની એન્ટ્રી આપીશ? ખ્યાલ આવ્યો? તો શું લખાય અહીંયા? કારીગર અકસ્માત ભંડોળ કાં તો જે બી હોય, બરાબર? કેટલા છે? બરાબર. હવે મને કેવું 30,000ની જવાબદારી મારા માથા પર આવી ગઈ.
દાવો જો રોકડ આપતે ને તો સીધો રોકડ ખાતામાં જઈને બતાવી દેતો કે પૈસા ગયા, પણ મારા ખાતામાંથી ખિસ્સામાંથી પૈસા જતા રહેલા છે 30,000ના, એ ખાલી દાવો સ્વીકારવાનો છે. તો એક કામ કરીએ, હવે શું કરીએ, એને જવાબદારી બતાવી દઈએ. જવાબદારી ક્યાં આવે? મૂડી દેવા બાજુ દેવું બતાવી દઈએ ને. તો કારીગર વળતરનો દાવો કેટલાનો છે? એટલે અહીંયા 30,000ની જવાબદારી બતાવી દીધી આપણે. હવે મને એક વસ્તુ કહો, ગુલ્લક જે હતી કારીગરની એમાં કેટલા રૂપિયા બચેલા છે? 0. તો એને અહીંયા કંઈ વેચવાનો સેન્સ છે? તો બી મેં વેચી કાઢું. જો કારીગર વળતરનો દાવો, આને બી 0 રૂપિયા, આને બી 0 રૂપિયા, કારણ કે કંઈ હતું જ નહીં ને. ખ્યાલ આવ્યો? ચાલો પછી કોણ છે? 8મો હવાલો થઈ ગયો ને. હવે 9મો હવાલો, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો આ તો શું થઈ ગયું? જો લેણદારો એટલે કયો વ્યક્તિ? પૈસા લે કે પૈસા દે? લેશે. તો એટલે જવાબદારી બાજુ હશે ને એરો. તો લેણદારો કેટલા રૂપિયા માંગતા હતા? લેણદારો 30,000ની જવાબદારી હતી આપણા માથા પર. અને હવાલા નંબર 8 આપણને શું કહે છે? સોરી 9, 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો 30,000ના 10% કેટલા થાય? 3,000. હવે ચૂકવવાની જરૂર નથી. તો કેટલા ચૂકવવા પડશે? કેટલાની જવાબદારી હજુ બી છે બચેલી? 27,000ની. મને કેવું, આ સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? સારી વાત ક્યાં લખાય? જમા બાજુ. તો અહીંયા શું લખીશું આપણે? લેણદારો ખાતે કેટલા? 3,000. ક્લિયર થઈ ગયું? અહીંયા આપણા બધા હવાલા કમ્પ્લીટ. હવે ફટાફટ આપણે ખાતું ખાલી કરીએ. સૌથી પહેલાં મૂડી દેખાતી છે, તો મૂડીમાં શું લખવાનું? બાકી આગળ લાવ્યા. પહેલી જ લીટીમાં જમા બાજુ કેટલા છે? 48 અને 60. તો વિદિતના છે 48 અને વિશાલના છે 60. ખ્યાલ આવ્યો? ચાલો પછી આકસ્મિક અનામત. આકસ્મિક અનામત આપણે ખાલી કરેલું. તો મને કેવું, હવે અનામત ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. પણ કાલથી પેલો આવવાનો છે ને, તો મેં પેલી 2 સ્ટારવાળી નોંધ લખાયેલી કે કાલથી પેલો આવવાનો હોય ને, તો અહીંયાથી કાઢીને ફટાફટ ક્યાં ખાલી કરી દેવાનું? મૂડી ખાતામાં. ખ્યાલ આવ્યો? તો અહીંયા કઈ બાજુ આવે? ગુલ્લક જમા બાજુ. તો આપણે બી ક્યાં ખાલી કરીશું? જમા બાજુ. શું લખું મેં? આકસ્મિક અનામત. બરાબર. કેટલા છે ગુલ્લકમાં પૈસા? 9,000. હવે આ 9,000ને મેં કયા પ્રમાણમાં વેચું? સરસ, જૂના પ્રમાણમાં. એટલે 2:3ના પ્રમાણમાં. તો આકસ્મિક અનામતમાં 9,000. 9,000 ભાગ્યા 5 ગુણ્યા 2 કેટલા? 3,000. અને આને મારું કેલ્સી ક્યાં જતું રહ્યું? 5,400. પાક્કું? 5,400. 1 મિનિટ. 3600 ભાગ્યા 2 એટલે કેટલા? 18 આવ્યા. 1ના ભાગે 18 × 2 = 36, 18 × 56. પાક્કું ને? ચાલો તો વાંધો નહીં. અહીંયા આપણું આકસ્મિક અનામત થઈ ગયું. એની નીચે કોણ છે? કારીગર આવી ગયું, રોકાણ આવી ગયું, લેણદારો આવી ગયા, ગાલખાદ અનામત આવી ગયું. હવે મિલકત લેણા બાજુ. મકાન કેટલાનું છે? 66,000નું. બતાવી દઉં કે મેં? તો અહીંયા લખી દઈએ આપણે મકાન કેટલાનું છે? 66,000. પછી કોણ છે? યંત્રો. યંત્રો આવી ગયા. હા. સ્ટોક બાકી છે. સ્ટોક છે ભાઈ આપણો 18,000. પછી દેવાદારો આવી ગયા. બેંક બાકી ને? બેંકનો મતલબ જ રોકડ થાય. મેં કાલે બી કીધેલું કે રોકડ ખાતું ને બેંક ખાતું વન ઇન ધ સેમ જ છે. તો અહીંયા શું લખું મેં? બાકી આગળ લાવ્યા. કેટલા છે? 8,400. અને રોકાણો કેટલાના છે? રોકાણું તો આવી ગયું ને. હવે શું કરીએ? ફટાફટ ટોટલ. મારી કેલ્સી લાવ ને. તારમાં પાછું પેલું બટન નથી, તારી આપી દે. ફટાફટ ટોટલ કરી લઈએ. અહીંયાનું ટોટલ વધારે આવશે કે અહીંયાનું? ઉધાર બાજુનું. તો જો 3,000 પ્લસ 3600 પ્લસ 3600 પ્લસ 1800 પ્લસ 6,000 ટોટલ કેટલું આવ્યું? 18,000. તો અહીંયા બી લખી દો 18,000. 18,000માંથી 3,000 માઇનસ કરીએ તો -3,000. તો અહીંયા આવશે 15,000. આ 15,000ને મેં કોની વચ્ચે વેચું? વિદિત અને વિશાલ. જૂના ભાગીદારો ને? કયા પ્રમાણમાં? સરસ, જૂના પ્રમાણમાં. તો 15,000ને 2:3ના પ્રમાણમાં. તો 15,000 ભાગ્યા 5 ગુણ્યા
2 એટલે વિદિતના ભાગે જશે 6000 અને ભાગ્યા 2 ગુણ્યા 3 એટલે આના ભાગે જશે 9000. ખ્યાલ આવ્યો? હવે આની ક્રોસ એન્ટ્રી ક્યાં જાય? મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતે વિદિતમાં 6 અને વિશાલમાં 9. હવે શું કરીએ? ફટાફટ આ ખાતું બંધ કરીએ. અડતાલીસ હજાર પ્લસ 8000 પ્લસ 3600 એટલે અહીંયા કેટલા આવશે? 59600. અહીંયા બી 59600. એમાંથી આ 4000 અને 6000 માઇનસ કરીએ. -4 -6 એટલે અહીંયા કેટલા આવશે? 49600. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. હવે વિશાલનું બી ટોટલ કરીએ આપણે. 60000 પ્લસ 4000 પ્લસ 5400 એટલે ટોટલ કેટલા થયા? 6900400 અને અહીંયા બી 69400 માઇનસ 2000 માઇનસ 9000 તો અહીંયા આવશે 58400. ક્લિયર? અહીંયા દેખાતું નહીં હશે કેમેરામાં એટલે મેં બોલતો છું, તો એટલીસ્ટ બોલીને ઉતારજો. હવે બંટીનું ટોટલ કરીએ. એક જ જણ છે, કેટલો? 72000. તો અહીંયા બી કેટલા કરીશું? 72000 માઇનસ કંઈ છે જ નથી કરવા માટે, તો અહીંયા બી જશે 72000. આ મૂડી ક્યાં ઉતારું મેં હવે? પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ મૂડી લખીએ. કોણ કોણ છે? વિદિત, પછી વિશાલ અને બંટી. બરાબર. વિદિતની મૂડી કેટલી છે? 49600. પછી વિશાલની કેટલી છે? 58400 અને બંટીની કેટલી છે? 72000. ટોટલ કેટલી થશે? 1,80,000 ત્રણેયની ટોટલ. હવે કોણ? એક રોકડ ખાતું બાકી ને ટોટલ કરવાનું. રોકડ ખાતાનું કરીએ. 8400 પ્લસ 72000 પ્લસ 12000 એટલે અહીંયાનું કેટલું થયું? 92400. એમાંથી આ બે આઈટમ માઇનસ કરીએ તો -4000 માઇનસ 2000 તો અહીંયા કેટલા બચશે? 86400. ખ્યાલ આવ્યો? આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે આ બાકી ઉધાર બાજુથી ક્યાં જશે? સોરી, જમા બાજુથી ક્યાં જશે? ઉધાર બાજુ. તો અહીંયા શું લખું? રોકડ ખાતે કેટલા? 86400. હવે આખી લાઈનનું ટોટલ કરું મેં. જમા બાજુનું આવ્યું 2,37,000. ઉધાર બાજુનું કરીએ આપણે. 1,80,000 પ્લસ 30,000 પ્લસ શું થયું? આ 1,80,000 પ્લસ 30,000 પ્લસ 27,000. અહીંયાનું બી આવ્યું 2,37,000. ખ્યાલ આવ્યો? અહીંયા આપણો દાખલા નંબર 7 કમ્પ્લીટ. આખા દાખલામાં ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયા આપણા 8 માર્ક ખિસ્સામાં. અને ફટાફટ હવે ઉતારો.